નમસ્કાર, હું છું આપણી સાથે કિશન તિવારી. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણું ગુજરાત સમાચારોની શરૂઆત કરીએ આપણે જૂનાગઢથી. તો કેશોદમાં કિસાન કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જ્યાં જણાવી દઈએ કે મુખ્યમંત્રીને સંબોધી અને આવેદન આપવામાં આવ્યું છે. ત્યારે કેશોદ તાલુકા 52 ગામોમાંથી 41 ગામોના રોડની હાલત અત્યંત બિસ્માર છે. ત્યારે પ્રધાનમંત્રી સડક યોજનાના કામ પણ પૂર્ણ થયા નથી અને કેશોદ ભાજપના ધારાસભ્ય પર આક્ષેપ કરવામાં આવ્યા છે અને દેવાભાઈ માલમ રોડના ખોટા રસ્તાના કામો સોશિયલ મીડિયા પર મૂકી અને જનતાને ભરમાળે છે. ત્યારે 10 દિવસમાં યોગ્ય કામગીરી કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે. હું ડોક્ટર કીર્તિબેન અગ્રાવત, પૂર્વ પ્રદેશ મંત્રી કોંગ્રેસ, કેશોદ તાલુકાનું આજે અમે લોકોએ આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. અને આજે આવેદનની અંદર અમે લોકોએ જે રસ્તાઓની સમસ્યાઓ છે એ સમસ્યાને આવરી લેવા માટે થઈ અને આવેદન આપવામાં આવેલું છે. ભય, ભૂખ અને ભ્રષ્ટાચારની આ સરકાર પ્રજાના પૈસે ઘણા બધા બણગાઓ ફૂટે છે અને પ્રજાના ટેક્સના પૈસે ઘણા બધા એશો આરામ કરે છે. તો અમે લોકો એને જાગૃત કરવા આવ્યા છીએ કે ખરેખર અંદરના રસ્તાઓની કેવી કફોડી હાલત છે, પ્રજા કેટલી દુઃખી છે, પ્રજાને આવવા જવા માટેના ધોરીમાર્ગોથી પણ સાંકળવામાં નથી આવતા, ખાડાઓ છે કે ખાડાની અંદર ગામ છે એ પણ સમજમાં નથી આવતું. અને ઘણી વખત એવું પણ થાય છે કે કોઈ બીમાર વ્યક્તિ હોય છે તો એ બીમાર વ્યક્તિને કેશોદ પેરીફરીની અંદરથી કેશોદ શહેરની અંદર આવતા પણ ખૂબ તકલીફ પડે છે. એટલા માટે થઈ અને આજે પ્રજાનો અવાજ બની અને આવેદન આપેલું છે. આગામી દિવસોની અંદર જો આ સરકાર મૂંગી અને બહેરી સરકાર જો નહીં સાંભળે તો અમે આનાથી પણ ઉગ્ર એક આંદોલન કરી અને પ્રજાલક્ષી કામોમાં એને ધરાળ સંકલનમાં લેવા માટે અમારી પૂર્વ યોજના પણ છે. એ જ અસ્તુ. જય જય ગરવી ગુજરાત. આશીષ પીઠિયા, ચેરમેન કિસાન કોંગ્રેસ સમિતિ કેશોદ. આજે કેશોદ ડેપ્યુટી કલેક્ટર શ્રીને મુખ્યમંત્રીનું આવેદન પત્ર આપવામાં આવ્યું છે કે કેશોદની અંદર 52 ગામનો સમાવેશ થાય છે, જેમાંથી 41 ગામોના રસ્તાઓ અત્યંત બિસ્માર હાલતમાં છે. અને આ રસ્તાઓની અમુક રસ્તાઓની માળખાકીય મંજૂરી મળી ગઈ છે એવા પત્રો કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર જાહેર કરે છે, પણ જમીન ઉપર આ રસ્તાઓનું કોઈ પણ પ્રકારનું કામગીરી થઈ નથી. તો આજે અમે આ 41 રસ્તાઓને 10 દિવસની અંદર રિપેરિંગ કરી અને 3 મહિનાની અંદર નવીનીકરણ કરવા માટે આવેદન આપ્યું છે. અને જો આવું નહીં કરવામાં આવે તો કોંગ્રેસ પક્ષ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે. તો હવે આ તરફ આપણે સમાચારોમાં આગળ વાત કરીએ વડોદરાની. તો ટીમ વડોદરાનું મોરચો જે છે તે કોર્પોરેશન કચેરી પહોંચ્યો હતો અને ટીમ વડોદરાના કાર્યકરો કોર્પોરેશનની મુખ્ય કચેરીએ પહોંચે તે પહેલા જ તાળાબંધી કરી હતી. કોર્પોરેશનના પ્રવેશવાના મુખ્ય દ્વારે જ તાળાબંધી કરી અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ત્યારે જણાવી દઈએ કે કોર્પોરેશનની સિક્યુરિટી ઉપરાંત નવાપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ ખડે પગે ઊભો હતો. 1.5 કલાકની રકઝક બાદ ટીમ વડોદરાના કાર્યકરોને કોર્પોરેશનમાં પ્રવેશ કરવો દીધો હતો. ત્યારે કોર્પોરેશનની વિવિધ કચેરી અધિકારીઓ અને કર્મચારીઓને ગુલાબના ફૂલ આપી રજૂઆત કરી હતી. ભ્રષ્ટાચારને બાજુએ મૂકી અને સાચા અર્થમાં વડોદરા શહેરનો વિકાસ કરવા માટે માંગ કરી છે. વડોદરાનો વિકાસ કરશો તો અમે તમારી સાથે જ છીએ તેવું ટીમ વડોદરાના સભ્યોએ જણાવ્યું હતું. અને ત્યારે વડોદરા શહેરમાં 76 નવા કોર્પોરેટરો મળે તેવા ટીમ વડોદરાના પ્રયત્નો કરાશે. વડોદરા શહેરના કેટલાક નાગરિકો, કેટલાક કાર્યકર્તાઓ આજે વડોદરા મહાનગરપાલિકામાં માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રીને સંબોધીને કેટલીક રજૂઆતો કરવા આવેલા. એમણે ગુલાબનું ફૂલ આપીને વિનંતી કરી છે કે અમારી જે રજૂઆત છે માત્ર વિરોધ કરવાનો નહીં, પરંતુ વડોદરા શહેરની જે કંઈ સમસ્યાઓ છે એમાં તમારી સાથે રહીને અમે નિરાકરણ લાવવા માગીએ છીએ. અને વડોદરા શહેરમાં જે કંઈ નાની મોટી સમસ્યાઓ છે એમાં અમે લોકો તમારી સાથે છે. અને વડોદરા શહેરને બીજા વિકસિત શહેરોની સરખામણીમાં વડોદરા શહેર પણ ખૂબ આગળ વધે એવી એને વિનંતી કરી છે અને રજૂઆત કરી છે. જે બાબતે માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રીનું ધ્યાન દોરવામાં આવશે અને આગળની જે. તો હવે આ તરફ આપણે વાત કરીએ જસદણની. તો જસદણ શહેરમાં રમતગમત સંકુલ નબળી કક્ષાનું અને હલકી ગુણવત્તાથી બનતા કોંગ્રેસના અગ્રણીઓએ વિરોધનો સુરલેર લાવ્યો છે. ત્યારે આજે જસદણ શહેરમાં રમતગમત સંકુલ અંદાજે 8 કરોડના ખર્ચે તૈયાર તો થઈ ગયું અને મુખ્યમંત્રીના વર્ચ્યુઅલથી લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું અને રમતગમત માટે ખુલ્લું પણ મુકાઈ ગયું છે. ત્યાં થોડાક જ દિવસમાં દિવાલ ધારાશાયી થતા ત્યાં કોંગ્રેસના આગેવાનોએ સ્થળ મુલાકાત કરી અને ત્યાં બાંધકામમાં ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર થયો છે તેવા આક્ષેપો કર્યા હતા. અને ત્યારબાદ આજે જસદણ તાલુકા પંચાયત પ્રમુખ હિતેશભાઈ વોરા, રાજકોટ જિલ્લા પંચાયત કોંગ્રેસ સદસ્ય મનસુખભાઈ સાકરિયા,
કોંગ્રેસ અગ્રણી અવસરભાઈ નાકિયા, રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ આરોગ્ય સમિતિના ચેરમેન રંજીતભાઈ ગોહિલ, જસદણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ સુરેશભાઈ ગીડા, ધીરુભાઈ છાયાણી, બસીરભાઈ દિનેશ હિરપરા સહિતના કોંગ્રેસ આગેવાનોએ રમતગમત સંકુલમાં ભ્રષ્ટાચાર સામે જસદણ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું અને આ રમતગમત સંકુલમાં તમામ કામમાં નબળી અને હલકી ગુણવત્તાના માલ મટીરિયલ્સ વાપરીને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે અને આ કામમાં લોટ પાણીને લાકડા જેવી સ્થિતિ નજરે દેખાય છે. ત્યારે પણ આ કામના કોન્ટ્રાક્ટરને પૂછતા અને તરત જ ઉદ્ધતાથી જવાબ આપે છે અને આ ભ્રષ્ટાચાર સામે જસદણ શહેર તેમજ તાલુકાના અને જિલ્લા પંચાયત કોંગ્રેસ સદસ્ય પણ મેદાને ઉતર્યા છે. મનસુખભાઈ નારાયણભાઈ સાકરિયા, જિલ્લા પંચાયત વિરોધ પક્ષ નેતા, રાજકોટ. આજે અહીંયા આવેદન પત્ર આપેલું છે, શેના સંદર્ભે આપેલું? હું આપના માધ્યમથી જસદણની જનતાને પૂછવા માંગુ છું, જસદણની જનતાને કહેવા માંગુ છું કે 8 કરોડ અને 40 લાખ રૂપિયામાં જે આ સ્પોર્ટ સંકુલ બન્યું છે, જે બન્યું એને વર્ચ્યુઅલ કર્યું અને વર્ચ્યુઅલ કરવાના 15 દિવસમાં જો એ ફરતી દિવાલ છે ધરાશય થતી હોય, ઉપર છે બિલ્ડિંગ ની અંદર પાણી પડતું હોય, પ્લાસ્ટરના પોપડા ઉખડી જતા હોય અને આગામી દિવસોમાં ત્યાં હજારો જસદણની રમતવીરો છે ત્યાં રમવા માટે, નાના નાના બાળકો છે એ રમવા માટે આવશે. તો આ લોકોની સેફટી શું? ભવિષ્યમાં કઈ આવો બનાવ બનશે ત્યારે એના જવાબદાર કોણ થશે? એના અનુસંધાનમાં હું જસદણની જનતાને કહેવા માંગુ છું કે હવે જાગો અને તમારો આત્મા છે જગાડો અને આ જે ભ્રષ્ટાચાર વાળું કામ થયું છે એની સામે તમે અવાજ ઉઠાવો અને આગામી દિવસોમાં જ્યાં કોંગ્રેસ એના માટે લડશે એને જનતાને હું અપીલ કરું છું કે તમે એને સપોર્ટ કરો, નહીતર તમારા બાળકો છે એ ભવિષ્યની અંદર આ સ્પોર્ટ સંકુલની અંદર હેરાન પરેશાન અને કંઈક અઘટિત બનાવ ન બને એના માટે હું આપના માધ્યમથી જસદણની જનતાને એક અનુરોધ કરું છું, અપીલ કરું છું. સુરેશભાઈ, મનસુખભાઈ, હવે તમારો આગળની શું આની રણનીતિ છે જો યોગ્ય કાર્યવાહી નહીં થાય? અમારી એક જ માંગ છે કે આ કોન્ટ્રાક્ટર સામે તટસ્થ તપાસ કરવામાં આવે. અમને એક એવી પણ માહિતી મળી છે કે અમરેલી જિલ્લામાં પણ આવું જ સ્પોર્ટ સંકુલ બને છે કે ફક્ત 3 કરોડ રૂપિયામાં બને, તો જસદણમાં 8 કરોડ ને 40 લાખ રૂપિયા કેવી રીતે થાય? તો જો આગામી દિવસોમાં તટસ્થ તપાસ નહીં થાય, એજન્સી અમે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે રોડ ઉપર, રસ્તા ઉપર જઈ અને આનું ઉગ્ર આંદોલન કરી અને એને ચોક્કસથી જવાબ આપશું. આજે આવેદન પત્ર આપેલું છે કે પ્રાંત કચેરીએ શું આપેલું? બસ એના અનુસંધાનમાં જ આવેદન આપેલું છે કે ભાઈ આ એજન્સી સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને આ ગુજરાત સરકારની, ભાજપ સરકારનો ભ્રષ્ટાચાર છે, વિકાસની વાતો કરે છે પણ હું આપના માધ્યમથી કહું છું કે આ વિકાસ નથી, આ ભાજપના મળતિયા અને ભાજપના પેટ ભરવા માટેનો વિકાસ છે. એટલે હું જસદણની જનતાને વિનંતી કરું છું, અપીલ કરું છું કે આવા મુદ્દે આપ જાગો અને આગામી દિવસોની રણનીતિ અને કોંગ્રેસને સાથ ને સહકાર આપો. અવસરભાઈ કાનજીભાઈ નાકિયા. અવસરભાઈ, આજે કાંઈ સ્પોર્ટ રમતનું જે સ્કૂલ જે બની છે એના અંદર કંઈક ભ્રષ્ટાચાર છે અને સ્થળ તપાસ કરી શું છે? એ રમતગમતનું જે મેદાન જે મંજૂર થયું હતું એની માઇલપા 8 કરોડ ને 40 લાખ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા હતા સરકારે, અને એ જે બાંધકામ થયું છે એ નબળી ક્વોલિટીનું બાંધકામ થયું છે. રેતી જોવો, કાંકરી જોવો, કપચી જોવો, જે કાંઈ જોવો એ રેતી એકદમ ધૂળવાળી છે અને એટલું બાંધકામ નબળું થયું છે. આજની તારીખમાં એની દિવાલે પડી ગઈ છે અને 20 થી 25 દિવસ પહેલા આ ગુજરાતના મુખ્યમંત્રી ઉદ્ઘાટન કરવા આવ્યા હતા અને ઉદ્ઘાટન કરવા આવ્યા ત્યારે બધા ચેવડો પેંડા ખાઈને જુદા પડી ગયા, પણ કોઈ એ કામની મુલાકાત કોઈ કરી નથી કે આ કામ સારું થયું છે નબળું થયું છે, આવી કોઈ ત્યાં તપાસ કરી નથી. આ ગુજરાતની માલિપા, આખા ગુજરાતની માલિપા ભ્રષ્ટાચાર હાલે છે. આજે તમે અમરેલી વિસ્તારની માલિપા જો અમરેલી તાલુકાનું એક ગામ છે ત્યાં 3 કરોડ મંજૂર થયેલા છે અને અહીંયા કણે 8 કરોડ ને 40 લાખ રૂપિયા મંજૂર થયા છે, પણ આજની તારીખમાં એ 3 કરોડ રૂપિયા જે પુરાઈને આંકડે વાપર્યા નથી અને આજની તારીખમાં જે પડી જાય અને જે દિવાલ પડી ગઈ છે એનું કામકાજ ચાલુ છે અને એ ઓછી ગુણવત્તા વાળું હલકું નબળું કામ આજની તારીખમાં થઈ રહ્યું છે. અવસરભાઈ, જે રમતવીરો છે એની ના સેફટી શું? આજે અંગડી કાર્ડ જોવો, આ ગુજરાતની માઇલપા જેટલા તમે કાંડ જોવો એ બધાના કામકાજ નબળા થયા છે. આજની તારીખમાં જો અહીંયા કણે આવડું ઉદ્ઘાટન થયું છે અને રમતવીરો જે કઈ રમતગમતનું જે મેદાન થયા છે ત્યાં કણે કોઈની જાનહાની થાય છે અને 100% થવાની છે એવડી પૂરી તપાસ નહીં કરે અને ત્યાં કણે બાંધકામ જે રહ્યું એ નબળું એકદમ ગુણવત્તા વાળું છે. અત્યારે હવે તમારી રણનીતિ શું હતી આગળ? અમારી રણનીતિ એવડી છે, આજની તારીખમાં અમે જે આવેદન પત્ર કલેક્ટર સાહેબને આપ્યું છે, સરકારમાં મોકલાવ્યું છે અને એનું તપાસ કરી અને યોગ્ય કાર્યવાહી નહીં કરે
એટલે અમે ગાંધી સિંધિયા માર્ગમાંથી ઉપવાસમાંથી આંદોલનમાં કરશું. મારું નામ રણજીતભાઈ ગોહિલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ડેલિગેટ. રણજીતભાઈ આજે કઈક ખાન કચેરી આવેદનપત્ર આપ્યું છે, શું છે? જસદણની અંદર જે સ્પોર્ટ સંકુલ હમણાં જ મુખ્યમંત્રી શ્રી દ્વારા વર્ચ્યુઅલ ઉદ્ઘાટન થયેલું છે, એ ઉદ્ઘાટન થયાના 15 દિવસ બાદ જ તરત જ તેમાં નબળી કામગીરીના હિસાબે દિવાલ તૂટી પડી છે. અંદર જે કાંઈ બાંધકામ થયું છે એ તદ્દન નબળી કક્ષાનું થયું છે. તો અમે કલેક્ટર સાહેબને આવેદન આપી અને એવું કીધું છે કે આની તટસ્થ તપાસ થાય, એના માટે અમે આવેદન આપેલું છે. તટસ્થ તપાસ નહીં થાય, યોગ્ય કાર્યવાહી નહીં થાય તો તટસ્થ તપાસ નહીં થાય તો અમે સ્થાનિક ધારાસભ્ય શ્રી જે મિનિસ્ટર છે એમને પણ અમે આવેદન આપશું કે સાહેબ આપે આ મંજૂર કરાવ્યું છે, આપ બીજી જગ્યાએ ઉદ્ઘાટન કરો છો. આપણા વિસ્તારમાં તો આપ જુઓ નાના નાના ભૂલકાઓ આનો ભોગ ન બની જાય ત્યાં સુધી આપ બીજી જગ્યાએ આપણા વિસ્તારમાં આપ થોડુંક ધ્યાન આપો, એવું હું માનની મિનિસ્ટરનું પણ ધ્યાન દોરું છું આપ મીડિયા માધ્યમથી. અને આપણા યોગ્ય કાર્યવાહી હવે કદાચ લો તો આગળની તમારી રણનીતિ શું? આગામી દિવસોમાં જો સરકારશ્રી તરફથી યોગ્ય કોઈ ખાતરી નહીં મળે તો અમે ગાંધી ચિંધ્યા રાહે ઉપવાસ ઉપર. તો હવે સમાચારોમાં આ તરફ આપણે આગળ વાત કરીએ જૂનાગઢની. તો જર્જરિત અને જોખમી બ્રિજનો જે સમગ્ર મામલો છે અને માર્ગ અને મકાન વિભાગની ટીમ દ્વારા 16 બ્રિજની ચકાસણી કરી છે. ત્યારે સ્થાનિક તંત્ર અને ગાંધીનગરની ટીમ દ્વારા આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જણાવી દઈએ કે 16 બ્રિજ પૈકી ધંધુસર ઉબેણ પરનો બ્રિજ અને ભેસાણ ઉબેણ પરનો બ્રિજ એમ 2 બ્રિજ ઉપર ભારે વાહનો માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હજુ જિલ્લામાં માર્ગ મકાન વિભાગની તપાસ ચાલી રહી છે. ડીકે નાગેરા, ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ. હાલ જુનાગઢ જિલ્લામાં ગાંધીનગર ની જે ડિઝાઇન ટીમ આવેલી છે તેના દ્વારા 16 બ્રિજોની ચકાસણી કરવામાં આવેલી છે અને એમાંથી 2 જેટલા બ્રિજ જે ધંધુસર અને ભેસાણ ખાતે આવેલા બ્રિજ જોખમી જણાતા એ તાત્કાલિક ધોરણે એનું કલેક્ટરશ્રી દ્વારા જાહેરનામું બહાર પાડી અને બંધ કરવામાં આવેલા છે. તેમાં અત્યારે બંને બાજુ ગટર લગાવવાની, ભારે વાહનો માટે ગટર લગાવવાની કામગીરી ચાલુ છે. રોડ સેફટી અને જ્યાં જંકશન પડતું હોય તે જગ્યાએ જાહેરાતના બોર્ડ મારવા માટેની કામગીરી પ્રગતિમાં છે અને એ સિવાયના બી બ્રિજોની ચકાસણી હાલ ચાલુ છે. અમારી અલગ અલગ ટીમો દ્વારા અલગ અલગ બ્રિજની ચકાસણીઓ કરવામાં આવે છે અને જરૂરિયાત જણાશે તો તાત્કાલિક સરકારશ્રીની સૂચના મુજબ રિપેરિંગની કામગીરી કરવામાં આવશે તથા કોઈ એવા વધારે જોખમી બ્રિજ જણાશે તો એ ભારે વાહનો અથવા તો સંપૂર્ણપણે બંધ કરવાની પણ કાર્યવાહી કરવામાં આવશે. જિલ્લામાં 2 બ્રિજ સ્ટેટ લેવલના બંધ કરવામાં આવે છે ભારે વાહન માટે. હા, હાલ જે ઉબેણ નદી ઉપરનો ધંધુસર બ્રિજ અને ઉબેણ નદી ઉપરનો ભેસાણ એ બે બ્રિજ બંધ કરવામાં આવેલા છે જે જોખમી જણાતા હાલના તબક્કે જાહેરનામા દ્વારા બંધ કરવામાં આવેલા છે ભારે વાહનો. તો હવે સમાચારમાં આપણે આગળ વાત કરીએ સુરતની. તો ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પથ્થરમારાની ઘટનાને પગલે પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું છે. સુરતના ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ઉધના વિસ્તારમાં થયેલી પથ્થરમારાની ઘટના બાદ પોલીસે ઘટના સ્થળે પહોંચીને અને સમગ્ર બનાવનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. તો હવે આ તરફ સમાચારોમાં આગળ આપણે વાત કરીએ જસદણની. તો જસદણના બાયપાસ રોડ પર આવેલા વર્ષોથી બનેલા પુલ હાલ જર્જરિત હાલતમાં છે અને ગમે ત્યારે આ પુલ અકસ્માતથી ધરાશાયી થાય અને કોઈનું મૃત્યુ પામે તેના જવાબદાર કોણ રહેશે તેવું જસદણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ સુરેશભાઈ ગેડાએ સ્થળ મુલાકાત કરીને જણાવ્યું હતું. હજુ થોડા દિવસો પહેલા જ પાદરાનો મોટો બ્રિજ તૂટ્યો અને 16 વ્યક્તિએ જળ સમાધિ અપાવી અને ત્યારે આ જસદણના બાયપાસના પુલની તાત્કાલિક તપાસ કરવામાં આવે અને આ પુલ ગમે ત્યારે ભયાનક અકસ્માત સર્જાશે તો જવાબદાર કોણ તેવા અનેક સવાલો ઊભા થાય છે. ત્યારે આ પુલની નીચે તપાસ કરતા સ્લેબના કાયદેસર લોખંડના સળિયા દેખાવા લાગ્યા છે અને આ પુલ ઉપર ઊભા રહો તો કાયદેસર ધ્રુજારી ઉત્પન્ન થાય છે અને આ માન્યમાં ન આવે તો ગમે તે લોકો અને તપાસ પુલ ઉપર કરે અને ત્યારે તપાસ કરવામાં આવે તો તુરત જ ખ્યાલ આવી જશે. જો આ પુલને તાત્કાલિક રાજકીય અને અધિકારીઓ જલ્દી તપાસ કરે તો ઘણા લોકોનો જીવ બચી જશે. અને આ જસદણના બાયપાસ પુલની સ્થળ મુલાકાત લેવા માટે જસદણ તાલુકા પંચાયત કોંગ્રેસ પ્રમુખ હિતેશભાઈ વોરા
જસદણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ સુરેશભાઈ ગીડા, જસદણ શહેર કોંગ્રેસ પ્રમુખ ધીરુભાઈ છાયાણી તેમજ અન્ય કોંગ્રેસ આગેવાનો સાથે આ પુલની સ્થળ મુલાકાત કરી હતી અને સ્થળ મુલાકાત કરીને સરકારને જગાડવાનો પ્રયત્ન કર્યો છે. પણ આ પુલ ક્યારે નવો બનશે તેવું કોંગ્રેસના આગેવાનોએ હૈયાવાર ઠાલવી હતી. હિતેશભાઈ વોરા, તાલુકા પંચાયત પ્રમુખ. અત્યારે અમે આ શમશાનની બાજુમાં ભાદર નદી ઉપરના પુલ ઉપર છે. અમારે તાલુકા સંગઠન પ્રમુખ સુરેશભાઈ, ધીરુભાઈ સાયણી, તેજલભાઈ, વિપુલભાઈ, આ પુલની અત્યારે હાલત અલગ ડોલક થઈ રહી છે. જો કોઈને આમાં કઈ શંકા હોય તો અહીં સ્થળ ઉપર આવીને એની તપાસ કરી જોવે કે આ પુલ કેટલા સમય હાલે એમ છે. આની ઉપર અત્યારે ઉભા રહ્યો એટલે આપણને એમ થાય કે એક બાજુ ઉયા જાય, નકર વડોદરા જેવી પરિસ્થિતિ થાય એવી સ્થિતિ છે. આ પુલ હાવ જર્જરિત છે. આ પુલ તાત્કાલિક ધોરણે બંધ કરીને અને આનું તાત્કાલિક સમારકામ કરાવવું પડે એવી પરિસ્થિતિ છે. નહીં કરે તો વડોદરા જેવી પરિસ્થિતિ થાય અને કેટલાય આમાં ભોગ લેવા છે. સુરેશભાઈ ગીડા, જસદણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ. બાયપાસ રોડ ઉપર આ પુલ આવેલો છે, જર્જરિત છે, શું કહેશો? આજે અમે કોંગ્રેસની અમારી ટીમ તાલુકા પંચાયતના પ્રમુખ અમારા હિતેશભાઈ, યુથ પ્રમુખના વિપુલભાઈ, તેજલભાઈ ચાવડા, ધીરુભાઈ સાયણી બધા સાથે મળી અમે આજે આ પુલની મુલાકાત લીધી છે. આ પુલ ભાદર નદી ઉપર શમશાનની બાજુમાં બાયપાસ ઉપર આવેલો છે. અત્યારે આ પુલની નીચે તંત્રને આની સેફટી જોવાની નથી, ટાઈમ નથી જોવાનો. અમારી ટીમ ફેજલભાઈ, વિપુલભાઈ અંદર જઈને એની સેફટી જોઈ, એના વિડીયા ઉતાર્યા. નીચેથી હાવ બ્રિજ રહ્યો ને ડેમેજ થઈ ગયેલો છે, લોખંડ બહાર દેખાય છે. ઉપર ગાબડા પૂર્યા છે તો એમાં તમે જોઈ શકો છો, એક રાતમાં કે 2 રાત થયો એમાં હાવ ઉકલીને પાછા ખાડા પડી ગયા. અનેક વખત આ પુલ રિપેરિંગ થયો છે, લાખોના બિલ ઉધારી રાખે છે. પણ આ જે ઘટના ગંભીરા બ્રિજની બની એની તમે રાહ જુઓ છો જસદણની અંદર કે બીજી ઘટના એ બને, કોઈનો ભાઈ દીકરો કે કોઈ કુટુંબમાં નિરાધાર થઈ જાય તો જરાક તંત્રને અને આગેવાનોને સત્તાધારી પક્ષવાળાને જરાક જોવો. આ પુલ ઉપર અત્યારે અમે આ પત્રકાર સાથે છે જોયું અમે, અત્યારે મોટા કોઈ લોડિંગ વાહન નીકળે તો પુલ ધ્રુજારી મારે છે. આવું અત્યારે થાય છે તો તંત્ર જરાક આની જવાબદારી જરાક જોવે. આવી બીજી વાર ગુજરાતમાં ઘટના ન બને. આ મોટો ભ્રષ્ટાચાર સામે ગુજરાતમાં બ્રિજ તૂટી જાય, રોડ તૂટી જાય તો આના માટે સરકારને જરાક વિચારવું જોઈએ શું કરવું એમ. બસ અમે આટલું કહીએ છીએ. અમારી ટીમ સાથે અમે આનું પૂરેપૂરું નિરીક્ષણ કર્યું. નીચે ગંદકીમાં જઈને અમારા ભાઈ વિપુલભાઈ, તેજલભાઈ બધા જઈને જોયું. નીચેથી હાવ પુલ ખવાઈ ગયેલો છે, એનો વિડીયો અમે ઉતારીને આપશ્રી. તો સમાચારમાં હવે આ તરફ આપણે આગળ વાત કરીએ સુરેન્દ્રનગરની. તો સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકાના ઉમરડા કન્યા શાળાના આચાર્ય નટવરસિંહ પરમાર દ્વારા કન્યા શાળાની વિદ્યાર્થીનીઓ પાસે દરરોજ પોતાની કારને સાફ સફાઈ કરાવતા હોવાની વાત વાલીઓ સુધી પહોંચતા આજે વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો અને ત્યારે શિક્ષણ માટેની કન્યા શાળાની વિદ્યાર્થીનીઓને આ આચાર્ય શિક્ષણ આપે છે કે મજૂરી કામ, એ સવાલ ઊભા થયા છે. ત્યારે આ અગાઉ પણ ઉમરડા કન્યા શાળાના આચાર્ય અનેક વાદ વિવાદમાં ચમકી ચૂક્યા છે. ત્યારે વાલીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. જામનગર મહાનગરપાલિકા ખાતે કોંગ્રેસનો અનોખો વિરોધ જોવા મળ્યો છે. યજ્ઞ કરીને શાસકોના ભ્રષ્ટાચાર વિરુદ્ધ રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. જણાવી દઈએ કે જામનગર મહાનગરપાલિકામાં ફરી એકવાર કોંગ્રેસ પક્ષ દ્વારા ભ્રષ્ટાચારના મુદ્દે અનોખો વિરોધ નોંધવામાં આવ્યો હતો. ત્યારે શાસકો અને કોન્ટ્રાક્ટરો વચ્ચે મિલી ભગતથી શહેરના વિકાસ કાર્યમાં ઘોટાલાની આશંકા સાથે જ આજ રોજ મહાનગરપાલિકા કચેરી ખાતે યજ્ઞનું આયોજન કરીને વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે કોંગ્રેસના આગેવાનો દ્વારા શહેરમાં વધતી અસુવિધાઓ, ખાસ કરીને ખરાબ રસ્તા અને ખાડાઓના કારણે થઈ રહેલા અકસ્માતો અંગે રોષ વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સત્તાધીશો સામે સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. જામનગર મહાનગરપાલિકામાં છેલ્લા 35 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય, ભય, ભૂખ અને ભ્રષ્ટાચારથી ખદબદતી જામનગર મહાનગરપાલિકાના પદ અધિકારીઓ અઠવાડિયા પહેલા જામનગરની મુખ્ય સમસ્યાઓને લીધે અમે જામનગર સ્ટેન્ડિંગ કમિટી અને મેયરને એક આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્રમાં અમારી માંગણી હતી કે જામનગરના રોડ રસ્તા, જામનગરની સફાઈ, જામનગરના જે ભૂગર્ભ ગટરના પ્રશ્ન છે એ અને જામનગરની ગંદકીના પ્રશ્ન છે અને ટ્રાફિક સમસ્યાઓ છે,
આ જે પ્રશ્નોની વાચા અને તાત્કાલિક આ કામ થાય, જામનગરની પ્રજા આમાંથી તાત્કાલિક મુક્ત થાય અને સારા રોડ રસ્તા સુવિધા મળે. પણ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના પદ અધિકારીઓ કુંભકર્ણની નિંદ્રામાં તો સૂતેલા છે, પણ ભ્રષ્ટાચારમાં ડૂબેલા હોય, પાછલા દરવાજે ક્યાંક ઈલું કોન્ટ્રાક્ટર સાથે કરતા હોય. પેચવર્કનું કામ હમણાં 2 કરોડ જેટલું મંજૂર થયું અને લોટપાણીના લાકડા, ક્યાંય રોડ સાજા નથી, ખાડાઓ મસ્ત પડ્યા છે, બહેનો, માયું, દીકરીઓ, બાપા બધા ખાડામાં પડીને ઈજાગ્રસ્ત થાય છે. આ બધા જામનગરની સમસ્યાઓ છે. જો જામનગરની સમસ્યાઓ આ લોકો ઉકેલી ના શકતા હોય તો એને ક્યાંય શાસનમાં રહેવાનો અધિકાર નથી. આજે જામનગર શહેર કોંગ્રેસ દ્વારા જવાબ દો, હિસાબ દો, કેમ કે એ લોકોએ કીધું હતું કે અઠવાડિયામાં તમે આવજો, અમે તમારી જે સમસ્યાઓ છે, પ્રજાની સમસ્યાઓ છે, એનો નિકાલ કરી દેશી. આજે એ સ્થિતિમાં જે સમસ્યાઓ પડી છે, હું આપના માધ્યમ દ્વારા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોય કે મેયર સાહેબને કહું છું કે આવો આપણી સાથે આપણે વિઝિટ કરીએ અને તમારા જે ભ્રષ્ટાચારો છે એ સામે આવે. એટલે માત્ર આજે પણ સ્ટેન્ડિંગ કમિટીના સાહેબ અહીંયા ઓફિસે નથી પધારેલા. હમણાં જ એક ટેન્ડર પ્રક્રિયામાં પણ ઈલું કરી અને 30% લોસ હતું એને ખારીજ કરવું જ જોઈએ કે આમાં ભ્રષ્ટાચાર થાય ને કામ સારું ના કરી શકે. પણ પોતાના જ વોર્ડમાં 40% ડાઉન હોય એને મંજૂરી આપી અને એ કેવું કામ થશે એ પણ વિચારવા જેવું છે. નરી આંખે ભ્રષ્ટાચાર થાય છે. આ ભ્રષ્ટાચારને દૂર કરવાની માંગણી અને પ્રજાના કામ થાય એ જ લક્ષ્ય કોંગ્રેસનો છે. કોંગ્રેસ જનતા માટે લડે છે અને આજે યજ્ઞ કરી આના લોકોને સદબુદ્ધિ આપે ને ભ્રષ્ટાચાર જે કરે છે એ ક્યાંક ને ક્યાંક બંધ થાય અને પ્રજાનો આમાંથી ક્યાંક ને ક્યાંક અંતિમ શ્વાસ લેવાય અને પ્રજાની નિરાકરણ જેવી જે હાલત થઈ ગઈ છે એ હાલતમાંથી પ્રજા બહાર આવે અને એને સારી સુવિધા મળે, એ જ કોંગ્રેસની માગણી છે. તો હવે આ તરફ આપણે વાત કરીએ સાબરકાંઠાની. તો ભાવફેર ગત વર્ષોની સરખામણીમાં ઓછો હોવાના આક્ષેપ સાથે પશુપાલકોએ વિરોધ નોંધાવ્યો હતો. સોશિયલ મીડિયામાં પશુપાલકોના આગેવાનો દ્વારા આજે સાબર ડેરી ખાતે વિરોધ નોંધાવવા માટેનો એક મેસેજ વાયરલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પશુપાલકો સાબર ડેરી ખાતે એકઠા થયા હતા અને વધુ ભાવફેર ચૂકવવાની માંગ સાથે સાબર ડેરી ખાતે વિરોધ કરી રહેલા પશુપાલકો દ્વારા સાબર ડેરીમાં પ્રવેશ માટેની માંગ કરવામાં આવી હતી. ત્યારે પોલીસ અને સાબર ડેરી દ્વારા પશુપાલકોને ગેટની બહાર અટકાવવામાં આવ્યો હોવાથી પશુપાલકો ઉગ્ર બન્યા હતા અને ત્યારે સાબર ડેરીના ગેટ તેમજ કમ્પાઉન્ડ તોડવાનો પણ પશુપાલકોએ પ્રયાસ કર્યો હતો. પોલીસે પશુપાલકોને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ પશુપાલકોએ પોલીસના વાહનો પર પથરાવ કર્યો હતો. ત્યારે પોલીસના 4 જેટલા વાહનોમાં નુકસાન થઈ જવા પામ્યું છે અને ત્યારે જણાવી દઈએ કે 60 કરતા ઉપરાંત ટીયર ગેસના સેલ પણ પોલીસ દ્વારા છોડવામાં આવ્યા હતા. ત્યારે સાબર ડેરી ખાતે વિરોધ નોંધાવી રહેલા 40 ઉપરાંત પશુપાલકોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. 11 વાગે સાબર ડેરીના જેટલા સભાસદો છે એ લોકોએ ભાવ વધારાની માંગણીને લઈ અને સાબર ડેરી આગળ એકત્રિત થવા માટેનો કોલ આપેલો હતો અને એમની જે માંગણી છે કે દર વર્ષે ચલો ભાવ વધારો આપવામાં આવે છે એ હજુ સુધી આપવામાં આવ્યો નથી. ગઈકાલે સાબર ડેરી દ્વારા એક મેસેજ આપવામાં આવ્યો હતો કે ભાઈ હજુ એ લોકોનો ઓડિટ ચાલુ છે એટલે હજુ ભાવ વધારો જાહેર કરવામાં થોડી વાર થશે, પણ એ લોકોએ વચગાળાનો ભાવ વધારો પણ જાહેર કરેલો હતો. એમ છતાં આજે સવારે લગભગ 1500 થી 2000 લોકો ભેગા થયા હતા. પોલીસે એમને શાંતિપૂર્વક રજૂઆત કરવા માટે એમને રજૂઆત કરી હતી અને એમ પણ કહ્યું હતું કે તમારામાંથી કોઈ 15-20 લોકો 50 લોકોને ડેરીના કોઈ ચેરમેન MD સાથે વાત કરવી હોય તો અમે એમને લઈ જવા માટે તૈયાર હતા, પરંતુ ટોળું ઉશ્કેરાઈ જઈ અને અહીંયા જે પોલીસના વાહનો હતા એમાં તોડફોડ ચાલુ કરી હતી, જેથી પોલીસે પણ બળ પ્રયોગ કરવાની જરૂર પડી હતી અને જે તમામ ટોળા ઉપર લગભગ 50 થી વધારે ટીયર ગેસ સેલ છોડી અને ટોળા વિખેરવામાં આવે છે. રોડ પણ પૂર્વવત ચાલુ છે. 3 જેટલા પોલીસ કર્મચારી ઇન્જર્ડ થયા છે એ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આમાં આગળ વિશેષ ગુનો દાખલ કરી અને એની તપાસ કરવામાં આવશે. કેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે? અત્યાર સુધીમાં 20 લોકો અમે અટકાયતમાં લીધેલા છે. 50 થી વધારે ટીયર ગેસ છોડેલા છે. સવાલ એ છે કે જ્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ હોય, એક બાજુ પશુપાલકોની માંગણી અને લાગણી હોય, બીજી બાજુ જે પ્રમાણે આખા રસ્તાની જે પ્રમાણે સ્થિતિ થઈ હતી, બળ પ્રયોગ પોલીસે કરવો પડ્યો. 3 પોલીસ કર્મીઓની સાથે સાથે અન્ય કોઈ ઇજાગ્રસ્તો અથવા વધારે ગંભીર ઇજાના કોઈ સમાચાર? હું આપને એ જ કહેવા માગું છું કે પોલીસે ઓફર કરી હતી એ લોકોને ચેરમેન MD સાથે વાત કરવા માટે, પરંતુ એ લોકોએ કોઈ વાત સ્વીકારી નહીં અને સીધો જ બળ પ્રયોગ ચાલુ કર્યો. આમાં પોલીસ તો માત્ર કાયદોની વ્યવસ્થાની ધ્યાન રાખવા માટેનું માધ્યમ છે.
ભાવ વધારો એમને ડેરી તરફથી આપવામાં આવતો હોય છે. એમ છતાં પોલીસને આ લોકો ટાર્ગેટ કર્યો છે, જેથી કરીને પછી એમના વિરુદ્ધમાં પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે? ભારતીય ન્યાય સંહિતાની કઈ કઈ કલમો હેઠળ કરવામાં આવશે? જે પ્રકારની ઇન્જરી છે એ પ્રકારે પછી એમાં ગુનો દાખલ કરીને કાર્યવાહી કરશું. કેટલા વાહનોમાં નુકસાન પહોંચાડ્યું? લગભગ 4 વાહનોમાં નુકસાન થયેલું છે. ખાસ કરીને જ્યારે પથ્થરમારા જેવી સ્થિતિ હતી, પોલીસ માટે કેટલી કપરી પરિસ્થિતિ હતી આ તમામ બાબતોને? ખૂબ જ કપરી પરિસ્થિતિ હતી અને પોલીસે ખૂબ સંયમથી કામ લીધું છે. એમાં કોઈ પણ જે લોકો ટોળામાં હતા એ લોકોને કોઈને ઇન્જરી થઈ નથી, એટલે પોલીસે ખૂબ જ સંયમપૂર્વક કામ લઈ અને ટોળા વિખેરવાનું કામ કર્યું છે અને રોડ પણ પૂર્વવત ચાલુ કર્યા છે. લાઠીચાર્જ અને ટીયર ગેસ છોડવા સુધીની સ્થિતિ, હવે નાગરિકોને શું સંદેશ આપશો કે જેથી નોર્મલસી પાછી આવી શકે? નાગરિકોને અમારે એક જ સંદેશ આપવાનો કે આપની જે કંઈ માંગણી છે એ ડેરી પાસે માંગણી કરવાની છે. એમાં આપ વાતચીતથી પણ એનું સોલ્યુશન લાવી શકો છો. કાલે ડેરી તરફથી એક જે નિવેદન બહાર પાડવામાં આવ્યું છે એમાં સ્પષ્ટ એ લોકો કહ્યું છે કે એ લોકોનું ઓડિટ ચાલુ છે, એટલે ઓડિટ પૂરું થાય પછી જ એ લોકો જે મૂળ ભાવ વધારો છે એ લોકો આપી શકે. એટલે હાલ વચગાળાનો ભાવ વધારો તો એ લોકોએ જાહેર કરેલો છે, એમ છતાં લોકોએ જે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જે હાથમાં લીધી હતી એના કારણે પછી પોલીસે આ બળપ્રયોગ કરવો પડ્યો છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકો આજે સાબરડેરી પોતાના ભાવફેરને વિરોધ દર્શાવ્યો હતો, પરંતુ ભાવફેરના વિરોધને લઈને અહીંયા મોટા પ્રમાણમાં લોકો ઉમટી પડ્યા હતા. તેમને કાબૂમાં લેવા માટે પોલીસ દ્વારા ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા, તો સામે એ લોકોએ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આપ જોઈ શકો છો દ્રશ્યોમાં તે રીતે જે પથ્થરમારો કરવામાં આવ્યો હતો, પબ્લિક જે ટોળું હતું ટોળા દ્વારા પથ્થરમારો કરી અને જે સ્થાનિક ગાડી પોલીસની ગાડીઓ હતી તેના પણ કાચ ફોડવામાં આવ્યા હતા, ટાયરની હવા પણ કાઢી નાખવામાં આવી હતી. તેને લઈને પોલીસ દ્વારા વારંવાર સમજાવવા છતાં એ લોકો સમજ્યા ન હતા. તેને લઈને પછી પોલીસ દ્વારા ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા. 20થી વધુ સેલ છોડી અને ટોળાને વિખેરવા માટે પ્રયાસ હાથ ધર્યા હતા. ભરત પટેલ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, સાબરકાંઠા. તો હાલ સમાચારોમાં બસ આટલું જ. બાકી નવા સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.